ત્રીસ કલાકો બાદ માવઠાનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે કરી વિગતવાર આગાહી. ગુજરાતમાં ઉનાળો તો જાણે શરૂ થયો જ ન હોય તેવું લાગી રહ્યું છે. માંડ અઠવાડિયું કાળઝાળ ગરમી પડી ત્યાં ફરી એકવાર ખેડૂતોની ઊંઘ બગાડવા માટે માવઠું આવી રહ્યું છે. 48 કલાક બાદ ફરી એકવાર ગુજરાતને માવઠું ધમરોડી નાખશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 19 થી 21 સુધી કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ વાતાવરણમાં પલટાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પવનની ગતિ 40 થી 50ની રહેશે. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે. હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી તરફ 24મી એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. 28મી એપ્રિલ સુધી આકાશમાંથી અગનગોળા વરસશે. તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 ને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે.